નમસ્કાર ગુજરાતી મિત્રો, મારું નામ છે તનસુખ સોહાણ અને હું છેલ્લા 7 વર્ષથી યુટ્યુબ પર કામ કરું છું। જ્યારે લોકોને યુટ્યુબનો ય પણ ખબર ન હતો ત્યારથી હું કામ કરું છું અને હાલમાં પણ હું 3 થી 4 ચેનલ ચલાવું છું। આ ચેનલના સબસ્ક્રાઈબર કેટલા છે, ચેનલનું નામ શું છે અને મને કેટલી અર્નિંગ થાય છે, આ બધું આગળ આ વિડીયોમાં હું તમને જણાવવાનું છું અને એ પણ જણાવીશ કે તમે યુટ્યુબ પર ગ્રો કેવી રીતે થઈ શકો છો। બસ ધ્યાનથી આ વિડીયો અંત સુધી જરૂર જોજો અને થઈ શકે તો વિડીયો લાઈક કરીને ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો। મિત્રો, આજકાલ યુટ્યુબ પર ઘણી કોમ્પિટિશન છે। દરેક વ્યક્તિ યુટ્યુબ પર આવવા માંગે છે। જેને કશું આવડતું નથી તેઓ પણ યુટ્યુબ પર આવવા માંગે છે, જે એક સારી વાત છે। લોકો સફળ થાય તેમાં જરાય ખોટું નથી, પરંતુ લોકો યુટ્યુબ પર આવે તો છે, પણ જ્યારે વ્યૂ નથી આવતા તો થોડો સમય યુટ્યુબ કરે છે અને પછી બંધ કરી દે છે, જે તદ્દન ખોટું છે। આવું ન કરવું જોઈએ। હું છેલ્લા 6-7 વર્ષથી યુટ્યુબ પર કામ કરું છું। સૌપ્રથમ મેં વર્ષ 2018માં એક ચેનલ બનાવી હતી જેનું નામ હતું ટ્રિક્સ ગુજ્જુ। આ ચેનલ પર હું ટ્રિક્સ મતલબ કે એપ્લિકેશન રિવ્યૂના વિડીયો અપલોડ કરતો હતો। જો કે મેં આગળ કહ્યું તે પ્રમાણે તે સમયે કોઈ કોમ્પિટિશન ન હતું, એટલે આ ચેનલ માત્ર 1 મહિનામાં ગ્રો થઈ ગઈ હતી। 1000 સબસ્ક્રાઈબર, વોચ ટાઈમ બધું કમ્પ્લીટ થઈ ગયો હતો અને ચેનલ પણ તાત્કાલિક મોનેટાઇઝ થઈ ગઈ હતી। મિત્રો, તમે નહીં માનો, પરંતુ આ ચેનલ પર એ સમયે એટલા વ્યૂ આવતા હતા ને કે તમે વાત જ ન પૂછો અને અર્નિંગ તો જબરી થતી। માત્ર 2 કે 2.5 વર્ષમાં આ ચેનલ પર 3 લાખ સબસ્ક્રાઈબર થઈ ગયા હતા। થોડા સમય પછી યુટ્યુબ તરફથી સિલ્વર પ્લે બટન પણ આવી ગયું હતું। આ સિલ્વર પ્લે બટન તે ચેનલનું છે, પરંતુ એક દિવસ ન જાણે મારાથી કોઈ ભૂલ થઈ ગઈ હશે અથવા તો યુટ્યુબ તરફથી કોઈ ભૂલ થઈ ગઈ હશે, આ ચેનલ હંમેશા માટે ડિલીટ થઈ ગઈ, પાછી ક્યારેય ન આવી। મેં ઘણી મહેનત કરી, પરંતુ આ ચેનલ રિકવર હું ન કરી શક્યો અને હંમેશા માટે ડિલીટ થઈ ગઈ। આ બધું થયું હોવા છતાં પણ મેં હાર ન માની અને 2021માં ફરી નવી ચેનલ સ્ટાર્ટ કરી। ખરેખર મિત્રો, હું તમને પણ કહું છું કે જિંદગીમાં ક્યારે હાર ન માનવી જોઈએ। આ ચેનલ પર હું ઇન્ફોર્મેશન સ્ટોરી ટાઈપના વિડીયો અપલોડ કરવા લાગ્યો અને માત્ર 1 મહિનામાં આ ચેનલ ગ્રો થઈ ગઈ હતી। ખરેખર મિત્રો, આટલું બધું કોમ્પિટિશન હોવા છતાં માત્ર 1 મહિનામાં આ ચેનલ કમ્પ્લીટ થઈ ગઈ હતી અને મોનેટાઇઝ પણ થઈ ગઈ હતી। આ ચેનલ પર ટૂંક સમયમાં 3 લાખ સબસ્ક્રાઈબર કમ્પ્લીટ થવાના છે। આ ચેનલનું નામ છે મિસ્ટર ગુજ્જુ જ્ઞાની અને યુટ્યુબ તરફથી સિલ્વર પ્લે બટન પણ મળેલું છે। જુઓ મિત્રો, તમે જોઈ શકો છો। આ પછી મેં ત્રીજી બાયોગ્રાફી ટાઈપની યુટ્યુબ ચેનલ શરૂ કરી જેનું નામ છે ચૌહાણ કે વિડીયોઝ। આ ચેનલ પણ ટૂંક સમયમાં ગ્રો થઈ ગઈ હતી અને હાલમાં ચેનલ પર 75,000 જેટલા સબસ્ક્રાઈબર મોજૂદ છે અને ટૂંક સમયમાં 1 લાખ થવાના છે। મિત્રો, કહેવાનો મતલબ એ છે કે હું છેલ્લા 7 વર્ષથી યુટ્યુબ પર કામ કરું છું અને મારો અનુભવ તમારા બધા સાથે શેર કરવા માંગુ છું। તમને બધાને શીખવાડવા માંગુ છું કે યુટ્યુબ પર સફળ કેવી રીતે થવું। મિત્રો, હું તમને આપણી સિમ્પલ અને સાદી ગુજરાતી ભાષામાં યુટ્યુબ પર સફળ કેવી રીતે થવું તે શીખવાડવા માંગુ છું અને તમારો ડર ખતમ કરવા માંગુ છું। મિત્રો, તમે જેટલું વિચારી રહ્યા છો ને એટલું બધું મુશ્કેલ નથી યુટ્યુબ પર ગ્રો થવું। તમે હસતા રમતા યુટ્યુબ પર ગ્રો થઈ શકો છો, સફળ થઈ શકો છો। બસ તમારે થોડી વાતોનું ધ્યાન રાખવું પડશે। મિત્રો, આ વિડીયોમાં હું તમને વધુ જણાવી શકતો નથી કારણ કે આ વિડીયો લાંબો થઈ જશે, પરંતુ જો તમે ખરેખર યુટ્યુબ પર આવવા માંગો છો, સફળ થવા માંગો છો તો મારી સાથે જોડાયેલા રહેજો। હું આગળના વિડીયોમાં તમને બધું એકદમ ક્લિયર શીખવાડીશ કે યુટ્યુબ પર તમે ગ્રો કઈ રીતે થઈ શકો છો। હું મારો 7 વર્ષનો જૂનો અનુભવ તમારી સાથે શેર કરવાનો છું। બસ મારી સાથે જોડાયેલા રહેજો। આગળના વિડીયોમાં તમને બધું શીખવા મળશે। ધન્યવાદ।